નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન શીખીશું. બહુ જ અગત્યનું છે, સરળ પણ છે, પણ ધ્યાનમાં રાખવાના મુદ્દા આટલા છે. પહેલા તો સમીકરણમાં રહેલા દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણવાનો. તો સમીકરણમાં રહેલા દરેક તત્વનો ઓક્સિડેશન આંક પૈકી જેનો જાણીતા છે જે તત્વો છે ઓક્સિજન -2 હાઇડ્રોજન +1, તો એ બધા જાણીતા તત્વોનો સ્વીકારી લેવાનો. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, તો પછી મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7. આમ મિત્રો, આપેલા સંયોજનમાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક અવશ્ય આવડવો જોઈએ. તો આનો +2 થશે, +7 થશે. હવે Fe જે છે એની નીચે તીરની નીચે લખીને ઓક્સિડેશન આંક લખવાની પ્રથા છે. હવે Fe જે તત્વ છે એનો ઓક્સિડેશન આંક તેના વિજભાર જેટલો છે. હવે નિપજોમાં લઈએ, Fe નો ઓક્સિડેશન આંક તેના વિજભાર જેટલો, મેંગેનીઝનો ઓક્સિડેશન આંક પણ તેના વિજભાર જેટલો. આમ ઓક્સિડેશન આંક આપણે ગણી એટલે પહેલી વસ્તુ પૂરું થયું. હવે આ ખાસ ધ્યાન રાખો કે જે તત્વનો ઓક્સિડેશન આંક બદલાય તે તત્વોનું સંતુલન કરવાનું. મિત્રો, અહીંયા કોનો ઓક્સિડેશન આંક બદલાય છે? તો કે મેંગેનીઝનો બદલાય છે. +7 માંથી +2 થયો, પણ મેંગેનીઝના અહીંયા 1 મોલ છે, અહીંયા પણ મેંગેનીઝના 1 મોલ છે. મેંગેનીઝ એક જ તત્વ છે, અહીંયા પણ એક તત્વ છે. હવે બીજો Fe નો ઓક્સિડેશન આંક બદલાય છે. અહીંયા Fe નો પણ એક તત્વ છે, અહીંયા Fe નો પણ એક જ પરમાણુ કે તત્વ છે. એટલે આ બાબત આ સમીકરણ માટે લાગુ પડશે નહીં. દરેક બાબત સમીકરણ સંતુલનમાં લાગુ પડે પણ ખરું, ન પણ પડે, પણ આ બાબત તો અવશ્ય લાગુ પડે. આ બાબત આ સમીકરણને લાગુ પડતું નથી. હવે આપણે લઈએ આ બાબત જે દરેક સમીકરણમાં લાગુ પડે. એટલે પહેલો જે મુદ્દો હતો એ ઓક્સિડેશન આંક ગણવાનો. હવે બીજો મુદ્દો જે છે એ ઓક્સિડેશન આંકનો ફેરફાર નક્કી કરવાનો. તેનું તે સમીકરણ લખવાનું જેનું બદલાય છે, એ જ ઓક્સિડેશન આંક લખવાનું. જેનો બદલાતો નથી તેનું લખવાની કોઈ જરૂર નથી. કોનો બદલાય? તો મિત્રો, મેંગેનીઝનો ઓક્સિડેશન આંક બદલાય છે. એટલે કહી શકાય કે ઓક્સિડેશન આંકમાં 5 નો ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? બંનેના તફાવત જેટલો. તફાવત એટલે બાદબાકી 7 માંથી 2 જાય એટલે 5 થયો. અહીંયા Fe ના ઓક્સિડેશન આંકમાં વધારો થયો. કેટલાનો વધારો થયો? 2 માંથી 3 બન્યો એટલે વધારો 1. હવે નંબર 3. આમ ઓક્સિડેશન આંકમાં વધારો કે ઘટાડો નક્કી કર્યા પછી એને સમાન બનાવવાનો છે મિત્રો. હવે સમાન બનાવવો હોય તો અહીંયા વધારો કેટલાનો થયો? 1 નો. ઘટાડો કેટલો થયો? 1 નો અને 5 નો. હવે વધારો ને ઘટાડો સરખો કરવો છે મિત્રો. એટલે અને આપણે 5 વડે ગુણવા પડે. તો અને આપણે 1 વડે ગુણવા પડે. એટલે 5 ગુણાકારમાં 1 ટોટલ વધારો ઘટાડો 5 નો થયો. ટોટલ વધારો પણ અહીંયા 5 નો થયો. એટલે આ ત્રીજી બાબત બરાબર સમજી. ઓક્સિડેશન આંકમાં વધારો 1 નો થયો, ઘટાડો 5 નો થયો. સમાન કરવા માટે અહીંયા 1 વડે ગુણ્યા અને 5 વડે. હવે નોંધ શું છે કે જે અંક વડે ઓક્સિડેશન આંકના વધારાના કે ઘટાડાને ગુણવામાં આવે છે, તે જ અંક વડે તેની સાથે સંકળાયેલા પદાર્થને પણ ગુણવામાં આવે છે. બરાબર સમજી લો અહીંયા. તો હવે લઈએ આપણે આ ત્રીજો મુદ્દો. MnO4 -1 વત્તા Fe+2 Fe+3 વત્તા Mn+2. હવે
આ ઘટાડાને કેટલા વડે ગુણ્યા 1 વડે, તો એની સાથે આ પદાર્થો સંકળાયેલા છે એને 1 લખીએ, પણ 1 લખવાની પ્રથા નથી મિત્રો. હવે વધારાને કેટલા વડે ગુણ્યા છે 5, એટલે આ બે પદાર્થો આયનો ને 5 વડે ગુણવા પડે, એટલે 5 આગળ મૂકો, 5. હવે નંબર 4, વીજભારનું સંતુલન કરવાનું. આ મુદ્દો પરથી સમજી લો. જે અંક વડે ઓક્સિડેશન આંકના વધારાને કે ઘટાડાને ગુણવામાં આવ્યો તે જ અંક વડે તેની સાથે સંકળાયેલા પદાર્થને પણ ગુણવામાં આવે છે. અહીંયા આપણે 5 વડે ગુણ્યા એટલે આ બેને આપણે 5 વડે ગુણવા પડશે અને 1 વડે ગુણ્યા તો 1 વડે ગુણવો પડશે, પણ 1 લખવાની પ્રથા નથી. હવે વીજભારનું સંતુલન કરીશું. વીજભાર એટલે શું? પદાર્થ ઉપર લખેલો આયન, પદાર્થ ઉપર લખેલો વીજભાર, પદાર્થ ઉપર લખેલો ઋણ આયન કે ધન આયન, એને વીજભાર કહેવાય. તો મિત્રો આનો વીજભાર કેટલો? તો એની ઉપર કેટલો છે? તો કે -1 છે. આનો વીજભાર કેટલો? તો એક Fe ઉપર +2 છે, તો એવા 5 છે. તો 5 Fe ઉપર કેટલો? તો આપણે લખીશું +10 વીજભાર. આમ પ્રક્રિયકો બાજુ આપણને 9 વીજભાર જેટલો જોવા મળે. પ્રક્રિયક બાજુ 9 વીજભાર. હવે નિપજો બાજુ જોઈએ. એક Fe ઉપર 3 વીજભાર છે, +3. એની ઉપર લખેલો અંક +3 છે, વીજભાર +3, પણ કેવા છે? 5 છે. એટલે 5 છે એટલે 5 ગુણાકારમાં 3 એટલે 15 વીજભાર થયો. અહીંયા આનો વીજભાર કેટલો છે? તો કે 2. તેનો વીજભાર 2 થશે મિત્રો. અહીંયા +5 છે, અહીંયા +2 છે, એટલે બંનેનો સરવાળો થશે એટલે 17 વીજભાર થશે. હવે વીજભારનું સંતુલન કરવા માટે કાં તો એસિડિક માધ્યમ હોય કાં તો બેઝિક માધ્યમ છે. મિત્રો અહીંયા આપણને એસિડિક માધ્યમ આપેલું છે. એસિડિક માધ્યમ. આમ એસિડિક માધ્યમ આપેલું છે એટલે H+ નો ઉપયોગ કરવો પડશે. કઈ બાજુ H+ મૂકીશું? તો સ્પષ્ટ લખ્યું છે જે બાજુ વીજભાર ઓછો હોય તે બાજુ વીજભારના તફાવત જેટલા H+ મૂકવા. હવે અહીંયા તો વીજભાર 17 છે, અહીંયા વીજભાર 9 છે મિત્રો. તો પછી તફાવત કેટલો થયો? 17 - 9 8 તફાવત થયો, એટલે વીજભારના તફાવત જેટલા H+ મૂકવા. પણ કઈ બાજુ H+ મૂકવા? તો કે જે બાજુ વીજભાર ઓછો હોય તે બાજુ. તો મિત્રો વીજભાર કઈ બાજુ ઓછો છે? તો કે આ બાજુ વીજભાર ઓછો છે અને એ બાજુ વીજભાર ઓછો હોવાથી આપણે H+ મૂકવા પડે. કેટલા H+ મૂકીશું? તફાવત કેટલો? તો 17 - 9 એટલે 8 નો તફાવત. આ બાજુ વીજભાર ઓછા છે એટલે આ બાજુ 8H+ મૂકી દઈશું. હવે પાંચમું મુદ્દો, હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન કરવાનું. તો પછી આ બાજુ ઓક્સિજન છે તો કેટલા છે? પ્રક્રિયકો બાજુ 4 ઓક્સિજન છે, જ્યારે નિપજો બાજુ કોઈ ઓક્સિજન નથી. તો જે બાજુ ઓક્સિજન હોય તે બાજુ તફાવત જેટલા એટલું ઓક્સિજન ઓછા હોય ન હોય એવું લખો તો ચાલે. જે બાજુ ઓક્સિજન ઓછા હોય તે બાજુ તફાવત જેટલા એટલું મૂકવાના મિત્રો. એટલે આ વસ્તુ આટલા મુદ્દા બરાબર ધ્યાનથી સમજી લો. જે બાજુ ઓક્સિજન ઓછા હોય, નવો શબ્દ એના કરતા જે બાજુ ઓક્સિજન ઓછા હોય, આ બાજુ તો છે કે ઓછા કહેવાય. આ બાજુ તફાવત જેટલા એટલે 4 નો તફાવત થયો એટલે મિત્રો આપણે 4 H2O મૂકવા પડે. મિત્રો આપોઆપ સંતુલન થઈ જશે બધું.
આ બાજુ 5 Fe તો આ બાજુ પણ 5 Fe, 1 Ma તો 1 Ma, 4 ને 8 કેટલા હાઇડ્રોજન છે? 4 દુ 8 તો 8 હાઇડ્રોજન. કેટલા ઓક્સિજન છે? 4 તો આ બાજુ 4 ઓક્સિજન સંતુલિત થઈ જાય. આ પદ્ધતિ એટલી સરળ છે મિત્રો, આ નોંધ બરાબર કરી રાખો અને સમજી લો તો કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન તમને આવડે ને આવડે. પહેલો તબક્કો ઓક્સિડેશન આંક ગણવો. એ ઓક્સિડેશન આંક ગણ્યા પછી જે તત્વનો ઓક્સિડેશન આંક બદલાતો હોય એને સંતુલિત કરવાનો, પણ એ બાબત અહીંયા લાગુ પડતી નથી. પછી ઓક્સિડેશન આંકનો વધારો કે ઘટાડો નક્કી કરો અને એ વધારો ઘટાડો સમાન બનાવવા માટે વિરુદ્ધ અંકો વડે ગુણી નાખો તો સમાન થઈ જશે. એ જ અંક વડે વધારાને પણ ગુણો અને ઘટાડાને પણ ગુણો. પછી વીજભાર ગણો. પછી એસિડિક માધ્યમ હોય તો H+ ગણો અને પછી ઓક્સિજન નો વીજભાર અને ઓક્સિજન સંતુલિત કરવા માટે જે બાજુ ઓક્સિજન ઓછા હોય તે બાજુ તફાવત જેટલા H2O મૂકી દેવાના મિત્રો. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. જો ઓક્સિજનનું સંતુલન તમે કરશો તો આપોઆપ હાઇડ્રોજનનું પણ સંતુલન થાય. ઓકે મિત્રો, હવે ધ્યાન આપો. બીજું એક સમીકરણ લઈએ જેથી તમને ખ્યાલ આવે. એક રેડોક્સ પ્રક્રિયા છે, એનું સંતુલન કરવાનું. તો પહેલો મુદ્દો શું છે? તો કે ઓક્સિડેશન આંક ગણવાનો. પહેલા તો દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણો. આપેલ સંયોજનમાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક તમારે ગણવો પડે મિત્રો. એટલે બરાબર તમે ધ્યાનથી સમજી લેજો. આનો ઓક્સિડેશન આંક તો જાણીતો છે -2. તો પછી ક્રોમિયમનો તમે ગણશો તો +6 આવશે. આમ મેં તમને 5 લેક્ચર સુધી દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણવા માટેની ખૂબ પ્રેક્ટિસ કરાવી હતી. હોમવર્ક્સમાં પણ મેં તમને સ્વપ્રયત્નમાં પણ તમને આપેલા હતા ઓક્સિડેશન આંક ગણવાના. એના જવાબો પણ મેં લખ્યા હતા મિત્રો, તૈયાર કરો. ન ફાવે તો મને WhatsApp પર જાણ કરો જેથી તમને જવાબ હું તમને મોકલી આપું. હવે આનો આ એક જ તત્વ છે એટલે એનો ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો. અહીંયા પણ એક જ તત્વ છે માટે ઓક્સિડેશન આંક પણ તેના વીજભાર જેટલો જ બનશે. અહીંયા ટીન છે, એનો ઓક્સિડેશન આંક પણ તેના વીજભાર જેટલો બનશે. એટલે પહેલો મુદ્દો પૂરો. સમીકરણમાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણવો. હવે જે તત્વનો ઓક્સિડેશન આંક બદલાય, અહીંયા કોનો ઓક્સિડેશન આંક બદલાય છે? તો કે ક્રોમિયમનો 6 થી 3 બન્યો, ટીનનો +2 થી +4 બન્યો. પણ અહીંયા ક્રોમિયમ 2 તત્વો છે જ્યારે અહીંયા ક્રોમિયમ 1 તત્વો છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી પડે, ઇમ્પોર્ટન્ટ છે. તો તે વખતે આપણે ધ્યાનમાં લેવી પડે. અહીંયા ક્રોમિયમ કેટલા છે? 2. અહીંયા કેટલા ક્રોમિયમ છે? 1. એટલે સૌ પ્રથમ તત્વોનું સંતુલન કરવું પડે. અહીંયા ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક +6 છે. જેનો બદલાય એનો જ ઓક્સિડેશન આંક લખવાનો મિત્રો. આપણે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બદલાતો નથી, છે જ નહીં નિપજોમાં, એટલે ઓક્સિજનની નીચે ઓક્સિડેશન આંક નહીં લખવો. હવે આ 2 છે તો આ બાજુ મારે 2 મૂકવા પડે. હવે યાદ રાખો, સમજો, જે અંક વડે સંતુલન કરવું પડે તે જ અંક વડે તેની સાથે સંકળાયેલા ઓક્સિડેશન આંકને પણ ગુણવા પડે. અહીંયા કયા અંક વડે સંતુલન કર્યું? તો કે 2 અંક વડે સંતુલન કર્યું. તો એની સાથે સંકળાયેલા ઓક્સિડેશન આંક એટલે કે 3, એને પણ 2 વડે ગુણવા પડે. અને સાથે સંકળાયેલા ઓક્સિડેશન આંક એને પણ 2 વડે ગુણવા પડે. મિત્રો આ બાબત બરાબર સમજી લેજો. આ લગભગ ભૂલ આવે તો રેડોક્સ પ્રક્રિયા સંતુલિત નહીં થાય
એટલે ઇમ્પોર્ટન્ટ એટલા માટે લખ્યું છે કે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશનાંક એટલે કે તે જે તત્વનો ઓક્સિડેશનાંક બદલાય છે, જે અંક વડે આપણે સંતુલન કરીએ છીએ તે જ અંક વડે એની સાથે સંકળાયેલા ઓક્સિડેશન આંકને પણ ગુણ્યા. અહીંયા 2 છે તો અહીંયા 2 વડે આપણે ગુણ્યા. જો 4 અંક વડે સંતુલન કરવું હોય તો બંનેને 4 વડે ગુણવા પડે. 3 અંક વડે જો સંતુલન કરવું હોય તો 3 અંક વડે ગુણવા પડે. ઓકે મિત્રો, તો પછી આપણે એ બાબત ધ્યાનમાં રાખવાનું. હવે Cr2 2 Sn + 2 Cr + 3 Sn + 4. હવે ઓક્સિડેશન આંક થઈ ગયો 12, અણુ થઈ ગયો 2, અણુ થઈ ગયો 6, અણુ થઈ ગયો તો 4. હવે ક્રોમિયમ માંથી આ ક્રોમિયમ સુધી આવી લીટી દોરવાની અને લખવાનું ઓક્સિડેશન આંકમાં શું થયો મિત્રો? ઘટાડો થયો. કેટલાનો? તફાવત જેટલો, એટલે 6 નો ઘટાડો થયો. હવે ટીન લઈએ મિત્રો તો એના ઓક્સિડેશન આંકમાં વધારો થયો. કેટલો વધ્યો? 2 માંથી 4 થયો, એટલે 2 નો વધારો થયો. આ વધારો અને ઘટાડો સરખો કરવો પડે. સમાન બનાવવા માટે કોઈક અંકનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા કયા અંકનો ઉપયોગ કરીશું? આ 6 છે 2 એટલે અહીંયા 3 વડે ગુણીશું તો વધારો 6 નો થશે. અહીંયા 1 વડે ગુણીશું તો ઘટાડો 6 નો થશે. આમ વધારાને 3 વડે ગુણીશું, ઘટાડાને 1 વડે ગુણીશું. એ જ અંક વડે એની સાથે સંકળાતા પદાર્થ કયા છે? તો કે ટીન. ટીન + 2, આ બાજુ ટીન + 4, તો એને પણ 3 વડે ગુણવા પડે. હવે અને 1 વડે ગુણીશું એટલે તેનું તે સમીકરણ આપણે પદાર્થો લખીશું. આમ અને 1 વડે ગુણીશું, આ બેને 3 વડે ગુણી નાખ્યા. ઓકે, હવે લઈએ આપણે કયો આવશે? વીજભારનું સંતુલન. આમ અહીંયા આપણો ત્રીજો મુદ્દો પૂરો થયો કે વધારો કે ઘટાડો સમાન બનાવવો. હવે મિત્રો ચોથો મુદ્દો આવશે વીજભાર. વીજભાર અને ઓક્સિડેશન આંકમાં તફાવત છે. ઓક્સિડેશન આંક તો શરૂઆતમાં ગણે. વીજભાર એટલે પદાર્થ ઉપર લખેલો અંક. કેટલો છે? તો કે -2. અહીંયા વીજભાર એટલે આની ઉપર લખેલો અંક 2, પરંતુ આગળ કેટલા મોલ છે? 3 મોલ છે, એટલે બંનેના ગુણાકાર જેટલો થાય +6. તફાવત થશે 4 નો +4 દર વીજભાર. અહીંયા મિત્રો ક્રોમિયમ 1 છે, આનો વીજભાર કેટલો? તો તેની ઉપર લખેલા અંક જેટલો. આનો વીજભાર કેટલો? લખેલા અંક પણ કેટલા છે? તો 3 છે, એટલે 12 થશે. તો અહીંયા કુલ વીજભાર કેટલો થયો? તો +3 અને 12 એટલે કેટલા થશે? 15 થશે. 12 ને 3 15 પ્લસ થશે. હવે તફાવત જુઓ તો તફાવત કેટલાનો થશે મિત્રો? 11 નો તફાવત. અહીંયા આપણી ભૂલ હતી, 2 મૂકવા પડે મિત્રો. કારણ કે અહીંયા 2 વડે ગુણેલા છે તો 2 વડે ગુણવા પડશે. 1 વડે, અહીંયા 1, આ 2. ઉપરના સમીકરણનો આપણે ઉતારો કરવાનો, કોપી મારવાની. તો અહીંયા 2 લખવું પડે, તો અહીંયા પણ 2 લખવું પડે. તો પછી વીજભાર કેટલો થાય મિત્રો? તો અહીંયા 3 હતો પણ 2 ગણો થઈ ગયો એટલે 6. એટલે તફાવત કુલ વીજભાર કેટલો થયો? કુલ વીજભાર તો આનો +6 છે, +12 છે, એટલે 18 પ્લસ વીજભાર થયો. અને કુલ વીજભાર +6 - 2 એટલે 14 થયો. તફાવત કેટલો થયો? તો તફાવત બાદબાકી જેટલો. 18 માંથી 4 જાય તો કેટલો થાય? 14. 14 નો તફાવત થયો.
કઈ માધ્યમ છે તો કે એસિડિક માધ્યમ છે, એની પર H+ લખો તો એસિડિક માધ્યમ. આ માધ્યમ લખવા માટે અલગ અલગ લખવાની પ્રથા છે. જો માધ્યમ ન લખ્યું તો એસિડિક માધ્યમમાં આપણે સંતુલન કરવું પડે, એસિડિક માધ્યમ સ્વીકારી લેવાની, કારણ કે એસિડિક માધ્યમમાં કાં તો બેઝિક માધ્યમમાં જ રેડોક્સ પ્રક્રિયા થાય છે. એટલે એસિડિક માધ્યમમાં આપણે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરીશું, એટલે H+ નો ઉપયોગ કરીશું સંતુલન કરવા માટે. આ બાજુ 18 વીજભાર છે, આ બાજુ 4 છે, તફાવત 14 નો છે, તો આપણે 14H+ મૂકવા પડે. પણ કઈ બાજુ 14H+ મૂકીશું? જે બાજુ ઓછો હોય તે બાજુ. તો આ બાજુ ઓછો છે કારણ કે 4 છે, એટલે અહીંયા આપણે 14H+ મૂકીશું. હવે આપણે 5મો સ્ટેપ આયા, સંતુલન. તો આપણે પહેલા તો સમીકરણ જે છે તેનો તે લખી નાખીએ. હવે આ બાજુ કેટલા ઓક્સિજન છે? 7 ઓક્સિજન. આ બાજુ કોઈ ઓક્સિજન છે જ નહીં મિત્રો. નિપજો બાજુ કોઈ ઓક્સિજન નથી, પ્રક્રિયકો બાજુ 7 ઓક્સિજન છે, નિપજો બાજુ કોઈ ઓક્સિજન નથી. એટલે આપણે ઓક્સિજનના તફાવત જેટલા જે બાજુ ઓક્સિજન ઓછા હોય તે બાજુ મૂકી દેવાનું. એટલે એ બાજુ આપણે 7H2 પાણીના અણુ મૂકી દેવાના. પાણીના અણુ. હવે હાઇડ્રોજન કેટલા થયા? 14. તો અહીંયા 14 હાઇડ્રોજન છે, એટલે આપોઆપ સંતુલન થઈ જશે. સરળ છે, પણ આ મુદ્દાઓ તમારે ક્રમશઃ ધ્યાનમાં રાખવા પડે મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ જાઓ. પહેલા ઓક્સિડેશનાંક ગણો. જે તત્વનો ઓક્સિડેશનાંક બદલાય છે એ તત્વોને સરખા કરો. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશનાંક બદલાતો હતો એટલે સંતુલિત કર્યું, અને ક્રોમિયમનું સંતુલન કરવા માટે 2 નો ઉપયોગ કર્યો. માટે ઓક્સિડેશનાંકને પણ તે જ અંક 2 વડે ગુણ્યા એટલે 6 થયા. પછી 12 માંથી 6 થયા એટલે ઘટાડો થયો 6 નો. પછી 2 માંથી 4 થયો વધારો થયો 2 નો. સમાન કરવા માટે અને 3 વડે ગુણ્યા એટલે આ પદાર્થને 3 વડે ગુણ્યા, અને આ પદાર્થને આપણે 1 વડે ગુણ્યા. પછી વીજભાર ભરી નાખ્યા, અને વીજભારના તફાવતે જેટલા H+ મૂક્યા, અને H+ મૂક્યા પછી ઓક્સિજનનું સંતુલન. જે બાજુ ઓક્સિજન ઓછા હતા તે બાજુ આપણે તફાવત જેટલા ઓક્સિજન પાણી H2 મૂકી દીધું. એટલે આપોઆપ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન થઈ ગયું મિત્રો. તો આમ આપણે રેડોક્સ પ્રક્રિયાનું સરળતાથી સંતુલન કરી શકીએ. આટલા મુદ્દા તમારે બરાબર ધ્યાનમાં રાખવા પડે મિત્રો. સિમ્પલ છે, કોઈ અઘરું નથી. પહેલો મુદ્દો ઓક્સિડેશનાંક ગણો. જાણીતો તત્વ છે ઓક્સિજન -2, તો મેંગેનીઝનો કેટલો થશે? તો મેંગેનીઝનો 7 થશે. ઓક્સિજનનો -2 છે, તો 4 2 8, 8 માંથી 2 એટલે 6 ભાગ્યા 2 એટલે 3 થશે કાર્બનનો. અહીંયા કાર્બનનો ઓક્સિજનનો -2 છે, 2 2 4 એટલે +4 થશે. મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +2 થશે. આ પહેલા ચકાસી લેવાનું સાચું છે કે નહીં. પહેલું. હવે નંબર 2, ખાસ નોંધ છે, જે તત્વનો ઓક્સિડેશનાંક બદલાય તે તત્વનું સંતુલન કરવાનું. અહીં કોનો ઓક્સિડેશનાંક બદલાય છે? મેંગેનીઝ +7 થી +2 બંનેની એક જ સંખ્યા છે, બંને બાજુ તત્વ એક જ છે. હવે કાર્બન વિચારો, અહીંયા કાર્બનનો +3 છે અને કાર્બનનો +4. કાર્બનનો ઓક્સિડેશનાંક બદલાયો, પરંતુ મિત્રો અહીંયા કાર્બન 2 તત્વ છે તો કાર્બન 1 તત્વ છે. તેથી આ મુદ્દો ધ્યાનમાં રાખવો પડે.
MnO4 C2O4 2 CO2 વત્તા Mn+2. હવે મેંગેનીઝનો બદલાય છે +7, કાર્બનનો છે +3, આ કાર્બનનો +4, આ કાર્બનનો +2. આપણે બેઠું સમીકરણ લખી નાખવાનું. હવે કાર્બનનો બદલાય છે, સંખ્યા સમાન કરવી છે તત્વોની, તો એ કાર્બન 2 છે તો આપણે આગળ 2 મૂકી દેવાના. પણ ધ્યાન રાખો, જે અંક વડે સંતુલન કરવું પડે છે તે જ અંક વડે તેની સાથે જે ઓક્સિડેશન આંક સંકળાયેલા છે તેને પણ એ જ અંક વડે ગુણવાનું. મિત્રો, સંતુલન કરવા માટે 2 અંકનો ઉપયોગ કર્યો. કાર્બન તત્વ સમાન બનાવવા માટે 2 અંકનો ઉપયોગ કર્યો, તો એ 2 અંક વડે આને પણ ગુણવા પડે. આ વસ્તુ અગત્યની છે. અહીંયા ભૂલ પડી તો રસ પ્રક્રિયા સંતુલિત થાય નહીં. હવે નંબર 3, ઓક્સિડેશન આંકનો વધારો અને ઘટાડો સમાન કરવાનો છે. તો પછી પહેલા અનઓક્સિડેશન આંક, જે તત્વનો આપણે છેલ્લો ઓક્સિડેશન આંક આવ્યો એ વડે ગુણવા પડે. એ જ આપણે મૂકી દેવાના. આનો 6 થયો, આનો 8 થયો. પહેલા 3 હતો, પછી 4 હતો. અહીંયા 2 કાર્બન હતા એટલે 2 વડે ગુણ્યા એટલે આને પણ 2 વડે ગુણ્યા, આને પણ 2 વડે એટલે 6 થઈ ગયો, 8 6. હવે મેંગેનીઝના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. ઓક્સિડેશન આંક ઘટાડો કેટલો થયો? 7 માંથી 2 એટલે બાદબાકી કરો, તફાવત 5. હવે કાર્બનનો ઓક્સિડેશન આંક વધ્યો. 6 માંથી 8 થયો. કેટલો વધારો થયો? 7 8 2 અંકનો વધારો થયો. આ વધારો 6 છે, 5 છે. તો મિત્રો, સમાન કરવો હોય તો ઓક્સિડેશન આંકને સમાન કરવા માટે જે અંકનો ઉપયોગ કરીએ છીએ, કયો અંકનો અહીંયા ઉપયોગ કરીશું? તો કે 2 અંકનો ઉપયોગ કરીએ. અને કેટલા વડે? તો કે 5 અંકનો ઉપયોગ કરીશું. માટે તે જ અંક વડે તેની સાથે સંકળાયેલા કેટલા વડે ગુણવાના? 5. આ 5 સાથે વધારો સંકળાયેલો છે એટલે બંને પદાર્થને 5 વડે ગુણવા. હવે ઘટાડાને 2 વડે ગુણીશું તો આ બંને પદાર્થોને પણ 2 વડે ગુણવાના. ક્યાંય લખવામાં ભૂલ ન કરવી જોઈએ. જે અંક વડે ઓક્સિડેશન આંકના વધારાને કે ઘટાડાને ગુણવામાં આવે છે તે જ અંક વડે તેની સાથે સંકળાયેલા પદાર્થને ગુણવા. વધારો ઘટાડો સરખાવ કરવા માટે અહીંયા 5 અંકનો ઉપયોગ કર્યો, તો 5 અંક સાથે વધારા સાથે સંકળાયેલા આ પદાર્થો હતા એને 5 વડે ગુણ્યા. અહીંયા 2 વડે ગુણવા પડે છે એટલે 10 થાય છે. અહીંયા પણ 10 થાય. 2 વડે ગુણવા પડે તો આની સાથે સંકળાયેલા પદાર્થો ની આગળ 2 મૂકવા પડે. હવે ચોથો, વીજભારનું સંતુલન. તો અહીંયા એક પદાર્થ ઉપર -4 છે, એવા 2 કે 2 ગુણાકારમાં 4 -8 થશે. એ જ રીતે મિત્રો, અહીંયા એક પદાર્થ ઉપર -2 છે પણ એવા 5 છે એટલે -10. કુલ વીજભાર કેટલો થયો? -18 થયો. અને ઉપર કોઈ વીજભાર છે જ નહીં, શૂન્ય છે. તો 5 ગુણાકારમાં 0 એટલે 0. અને ઉપરનો વીજભાર 2 છે પણ એવા કેટલા પદાર્થો? 2 મોલ છે એટલે 4 થયો. ટોટલ +4 થયું. તફાવત કેટલો થયો મિત્રો? તો તફાવત તમારે કરવો હોય તો બાદબાકી કરવી પડે. તો કે +4 માંથી આપણે બાદ કરવા પડે. તફાવત એટલે બાદબાકી. 4 + 18 થાય એટલે 22 થાય. આમ 22 નો તફાવત થયો મિત્રો. તો 22 એસિડિક માધ્યમ છે, H+ મૂકીશું. કઈ બાજુ? જે બાજુ ઓછા હોય તે બાજુ.
જે બાજુ ઓછા હોય તે બાજુ. મિત્રો કઈ બાજુ ઓછા છે, પ્લસ 4 કે માઈનસ 18? તો માઈનસ ઓછી સંખ્યા કહેવાય, આ બાજુ ઓછા છે એટલે h પ્લસ તે બાજુ આપણે મૂકી દઈશું. કેટલા તફાવત જેટલા 22 h પ્લસ 5CO2 2Mn પ્લસ. ઓકે, હવે આપણો આવ્યો આ મુદ્દો, પાંચમો મુદ્દો. પાંચમા મુદ્દામાં ઓક્સિજનનું સંતુલન કરવાનું છે. આ બાજુ ઓક્સિજન કેટલા છે બરાબર ગણો, 4 2 8 અને 20. આ બાજુ 20 ઓક્સિજન છે, આ બાજુ કેટલા છે તો 10 જ છે. તો આ બાજુ કેટલા છે તો તે 28 છે. ચલો આવો, આમાં 20 ઓક્સિજન, આમાં 8 ઓક્સિજન, કુલ 28 ઓક્સિજન છે. અહીંયા કેટલા છે 10. તો મિત્રો તફાવત કેટલાનો થયો તો કે તફાવત 18 નો થયો. તો આપણે 18 H2 મૂકવા પડે. કઈ બાજુ? જે બાજુ ઓછા ઓક્સિજન હોય તે બાજુ. જે બાજુ ઓછા ઓક્સિજન, આ બાજુ ઓછા છે એટલે આ બાજુ આપણે 18 H2 મૂકી દઈએ. ઓકે મિત્રો, તો આ બાજુ ઓક્સિજન 10 અને પાછા 18 એટલે 28 થઈ ગયા. હવે ઓક્સિજન 10 અને 18, આ બાજુ 28, સરવાળો 28 થઈ ગયો. આ બાજુ પણ 28 ઓક્સિજન થઈ ગયા. મિત્રો અહીંયા ભૂલ પડી છે આપણી. અહીંયા 5 છે, અહીંયા -2 છે એટલે 10 વીજભાર ઓક્સિજન એટલાનો વીજભાર કેટલો થશે 10 થશે એટલે ટોટલ અહીંયા 18 થશે મિત્રો. અને 18 થશે, વીજભાર 18 છે, ઓક્સિજન મિત્રો ધ્યાન 18 છે. આ બાજુ કેટલા છે તો કે 10 છે. સમજી લો. એટલે ઓક્સિડેશન આંક પહેલા ગણવાનું, ઓક્સિડેશન આંક ગણ્યા પછી કાર્બનનું સંતુલન કરવાનું. અહીંયા કાર્બન -2 છે, અહીંયા -2 છે, 0 છે. હવે અહીંયા કેટલો વીજભાર છે મિત્રો તો KMnO4 ઉપર -1 વીજભાર છે એટલે -1 લખીશું. અહીંયા પણ -1 લખીશું એટલે વીજભાર પાછો બદલાઈ જશે મિત્રો. ધ્યાન, આનો વીજભાર -1 થશે તો કુલ વીજભાર કેટલો થયો તો કે -2. -10 અને -2 એટલે વીજભાર થશે -12. બરાબર, પ્રેક્ટિસ કરો. -12 આવ્યો, -12 4 એટલે -12 એટલે થશે અહીંયા 4 + 12. તફાવત ફરીથી સમજી લો તો અહીંયા થશે કેટલો -12. તફાવત લઈશું માનાંકમાં 4 ઓછા 12 એટલે થઈ જશે અહીંયા 100. કઈ કે પ્લસ થઈ જાય ને, 4 + 12 એટલે 100. તો પછી 100 પ્લસ મૂકવા પડે મિત્રો. તો આપણે અહીંયા 100 પ્લસ મૂકી દો. હવે 100 પ્લસ મૂક્યા તો પછી સંખ્યામાં તો ઓક્સિજન આ બાજુ તો 18 હતા, આ બાજુ 10 8 નો તફાવત હતો એટલે 82. આ બાજુ કેટલા હાઇડ્રોજન થયા 100. તો આ બાજુ પણ કેટલા થયા તો 16 હાઇડ્રોજન. આમ સંતુલિત થઈ જાય. પણ લખવામાં જો ક્યાંક ભૂલ કરી વીજભાર લખવામાં
તો અક્ષરે ચણાંક લખવામાં જો તમે ભૂલ કરી તો મિત્રો તમારી રેડોક્સ પ્રક્રિયા ખોટી આવે, એટલે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. ઉપરના સમીકરણ જ પ્રમાણે લખતા જવાનું, ઉપરના સમીકરણના વીજભાર મુજબ લખતા જાઓ. આ મુદ્દો ધ્યાનમાં રાખો, વીજભાર ધ્યાનમાં રાખો, ઓક્સિજનનું સંતુલન H2O વડે ધ્યાનમાં રાખો. તો મિત્રો આપોઆપ આવડશે. આ મેં તમને 3 પ્રક્રિયાઓ બરાબર સમજાવી છે, સમજી લેજો. પણ આટલા મુદ્દા તો યાદ રાખવા પડે, તમારે ગોખવાની કોઈ જરૂર નથી. જેમ જેમ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરતા જશો તેમ તેમ તમને આવડશે. ઓકે મિત્રો, ધન્યવાદ.